म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात। जय माताजी मित्रों, स्वागत है આજના એક નવા વિડીયો એડિટિંગની અંદર। તો તમે જે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। तो चलिए शुरू करते हैं। તો મિત્રો તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર ટીમની સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। તો મિત્રો એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલગ મોશન એપની જરૂર પડશે। જો મિત્રો તમારી જોડે અલગ મોશન એપ ના હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, જેથી તમે અલગ મોશન એપને ડાઉનલોડ કરી શકો છો। અને જે મિત્રો ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તે મિત્રો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો। ત્યારબાદ મિત્રો આપણે અલગ મોશન એપને ઓપન કરવાની છે। अलर्ट मोशन एप ओपन કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં મિત્રો તમારે अलर्ट मोशन એપને સાઇન અપ કરી લેવાનું છે। સાઇન અપ કર્યા બાદ મિત્રો જે પ્લસના બાજુમાં પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું। ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અને બધા પ્રોજેક્ટ ઓપન થઈ જશે। ત્યારબાદ જે पहला नंबर प्रोजेक्ट देखिए तेना पर क्लिक करना। मित्रों હું તમને જણાવી દઉં કે વિડીયોની જે મટીરિયલ થશે તે વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે। મિત્રો ફૂલ પ્રોજેક્ટ અંદર પાસવર્ડ આપેલો છે, તો વિડીયોની એન્ડ તક પૂરો જોજો। વિડીયોની એન્ડ તક તમને બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી જશે। ત્યારબાદ મિત્રો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાની છે। ગેલેરીને ઓપન કર્યા બાદ મિત્રો ફોટાને સિલેક્ટ કરવાનો છે। ફોટાને સિલેક્ટ કર્યા બાદ મિત્રો ફોટાના લેયર પર ક્લિક કરી ફોટાની સાઈઝને ફૂલ કરી દેવાની છે। ત્યારબાદ આ ફોટાની લેયર પર ક્લિક કરી આ લેયરને નીચે લઈ જવાનું છે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી મારા આવા નવા વિડીયો આવે તો તમારી સુધી પહોંચે। ત્યારબાદ મિત્રો ફરી પ્લસના આઇકન પર ક્લિક કરી જો તમારી જોડે લોગો હોય તો લોગોને એડ કરી લેવાનો છે। અને મિત્રો પ્રોજેક્ટ ઓપન કરવાની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર વોટ્સઅપ નંબર આપેલો છે, ત્યાં તમે મને મેસેજ કરી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગઈ છે। તો હવે વિડીયોને સેવ કરી વિડીયોને સેવ કરવા માટે મિત્રો આ કોર્નરમાં ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી અહીંથી વિડીયો સેવ કરી દેવાનો છે। તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર।